દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના સિહોર તાલુકાના વજોડ ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસમાં આગ લાગી। ભાવનગરના નારી ગામેથી લગ્ન પ્રસંગે ગારિયાધાર જતી બસ વજોડ ગામના પાટિયા પાસે પહોંચતા બસમાં અચાનક આગ લાગી। ગાડીમાં બેઠેલા જાનૈયાઓમાં ભારે અફડાતફડીનો માહોલ મચી જવા પામ્યો હતો। જોતજોતામાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ। સદનસીબે બસમાં બેઠેલા તમામ જાનૈયા બસની ઇમરજન્સી બારીમાંથી નીકળી જતા કોઈ જાનહાનિ થવા પામી નથી। આખી બસ બળીને ખાખ થઈ ગઈ। જાનૈયાઓમાં નાની મોટી ઈજા થતાં નજીકના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બસમાં આગ લાગતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી બસમાં આગેલી આગને કાબૂમાં લેવામાં આવી। બ્યુરો રિપોર્ટ જગદીશ ચૌહાણ।